ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 12 કર્યા હતા. એમાં 11મો એક્ઝામ્પલ વચ્ચે બાકી રાખ્યો હતો, બરોબર. તો ચાલો આજે આપણે 11મા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. 11 પછી 13, 14 રીતે આગળ વધીશું. અને તમારા જે એક્ઝામ છે, બરોબર, એ એક્ઝામની અંદર આપણે હવે જેટલું 10.3 ચાલે એટલું આપણે રાખશું, બરોબર. ચાલો તો હવે સ્વાધ્યાય 10.3 નો એક્ઝામ્પલ નંબર 11. કોઈ પણ બે શૂન્યતર સદીશો a બાર અને b બાર માટે સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ નંબર 11. કોઈ પણ બે શૂન્યતર સદીશો a બાર અને b બાર માટે a બાર અને b બાર માટે દર્શાવો કે a બાર મોડ a બાર ઇન્ટુ b બાર પ્લસ મોડ a બાર ઇન્ટુ b બાર પ્લસ મોડ b બાર ઇન્ટુ a બાર મોડ b બાર ઇન્ટુ a બાર એ મોડ a બાર ઇન્ટુ b બાર માઇનસ મોડ b બાર ઇન્ટુ a બાર ને લંબ છે. ચાલો હવે આ એક્ઝામ્પલની અંદર પહેલા એવું કીધું સાબિત શું કરવાનું છે કે બે સદીશો તમને આપેલા છે, બંને સદીશો એકબીજાને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે, બરોબર. તો લંબ ક્યારે હોય? આપણને ખબર છે કે જ્યારે બે સદીશોના જ્યારે ડોટ ગુણાકારની વાત આવે છે, બરોબર, જો બે સદીશોનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર 0 હોય તો બંને સદીશો એકબીજાને લંબ છે એવું આપણે કહી શકીએ, બરોબર. એટલે આપણે આનો અને આનો અદિશ ગુણાકાર ડોટ ગુણાકાર કરવો પડે, બરોબર. હવે કૌંસની અંદર મોડ a બાર ઇન્ટુ b બાર પ્લસ મોડ b બાર ઇન્ટુ a બાર ડોટ બીજા કૌંસની અંદર મોડ a બાર ઇન્ટુ b બાર માઇનસ મોડ a b બાર ઇન્ટુ a બાર ઇઝ ઇક્વલ ટુ, પહેલા આપણે આને ગુણાકાર કરીએ, મોડ a બાર નો સ્ક્વેર ઇન્ટુ b બાર ડોટ b બાર, મોડ a બાર ઇન્ટુ મોડ a બાર મોડ a બાર નો સ્ક્વેર b બાર ડોટ b બાર માઇનસ મોડ a બાર મોડ b બાર મોડ a બાર મોડ b બાર ઇન્ટુ b બાર ડોટ a બાર b બાર ડોટ a બાર પ્લસ મોડ b બાર મોડ a બાર ઇન્ટુ a બાર ડોટ b બાર અને માઇનસ મોડ b બાર નો સ્ક્વેર ઇન્ટુ a બાર ડોટ a બાર. આ આપણે આનું વિસ્તરણ કર્યું, બીજું કાંઈ કર્યું નથી, ડોટ ગુણાકાર કર્યો, બરોબર. ઇઝ ઇક્વલ ટુ મોડ a બાર નો સ્ક્વેર ઇન્ટુ મોડ b બાર નો સ્ક્વેર, કારણ કે b બાર ડોટ b બાર બરાબર શું થાય તો કે મોડ b બાર નો સ્ક્વેર માઇનસ મોડ a બાર ઇન્ટુ મોડ b બાર ઇન્ટુ a બાર ડોટ b બાર આને લખી શકીએ પ્લસ મોડ a બાર ઇન્ટુ મોડ b બાર ઇન્ટુ a બાર ડોટ b બાર અને માઇનસ મોડ b બાર નો સ્ક્વેર ઇન્ટુ મોડ a બાર નો સ્ક્વેર. આ બે કેન્સલ થઈ ગયા, આ બે પણ કેન્સલ થઈ ગયા, એટલે ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તો કે 0. એટલે કે તેથી મોડ a બાર ઇન્ટુ b બાર પ્લસ મોડ b બાર ઇન્ટુ a બાર ડોટ મોડ a બાર ઇન્ટુ b બાર માઇનસ મોડ b બાર ઇન્ટુ a બાર ઇઝ ઇક્વલ ટુ 0. બે સદીશો છે, બંને સદીશોનો ડોટ ગુણાકાર કેવો આવ્યો? 0 આવ્યો. તેથી મોડ a બાર ઇન્ટુ b બાર પ્લસ મોડ b બાર ઇન્ટુ a બાર ઈ કોને લંબ છે તો કે મોડ a બાર ઇન્ટુ b બાર માઇનસ મોડ b બાર ઇન્ટુ a બાર. આ બંને સદીશો એકબીજાને લંબ છે, જે આપણે સાબિત કરવાનું હતું કે આ જે સદીશ છે આ સદીશને લંબ છે. આ રીતે આપણે સાબિત કર્યું, બરોબર. એક્ઝામ્પલ છે નાનકડો આમ તો, પણ ધ્યાન રાખવાનું અહીંયા ગુણાકારમાં ભૂલ થાય નહીં. ઓકે, ચલો 12મો એક્ઝામ્પલ આપણે કરી ગયા હતા. હવે 13મો એક્ઝામ્પલ
ए बार बी बार सी बार एकम सदिशो अने ए बार प्लस बी बार प्लस सी बार बराबर 0 होय जो ए बार बी बार सी अने सी बार एकम सदिशो छे रकम समझवामां खास ध्यान राखवानुं बराबर 13मो एक्जाम्पल ए बार बी बार अने सी बार एकम सदिशो छे ए बार बी बार सी बार अने एकम सदिशो छे तथा ए बार प्लस बी बार प्लस सी बार इज इक्वल टू 0 ए बार प्लस बी बार प्लस सी बार इज इक्वल टू 0 बराबर चालो हवे अहींया ध्यान राखजो ए बार प्लस बी बार प्लस सी बार इज इक्वल टू 0 अने मोड ए बार मोड बी बार मोड सी बार बराबर तेथी पहला तो लखी नाखीए के मोड ए बार इज इक्वल टू मोड बी बार इज इक्वल टू मोड सी बार इज इक्वल टू 1 कारण के त्रणेय केवा छे तो के एकम सदिशो छे हवे आ एक्जाम्पल तो शुं करवानुं छे आपणे तो ए बार बी बार सी बार अने सी बार ए बार डॉट बी बार प्लस बी बार डॉट सी बार प्लस सी बार डॉट ए बार बराबर केटला आपणे आनुं मूल्य मेळववानुं छे हवे आ एक्जाम्पल गणवानी मित्रों बे रीत छे बराबर रीत बंने याद ज राखवानी छे कारण के आ बंने रीत आ एक्जाम्पल बोर्ड में पूछाय तो आपणे रीत तो बंने याद राखवी पड़े बे रीत छे पहली रीत में केवुं थशे तो के आनी साथे पहला ए बार नो गुणाकार करो पछी आनी साथे बी बार नो गुणाकार करो अने पछी आनी साथे सी बार नो गुणाकार करो एम करशो એટલે તમને ત્રણ સમીકરણો મળશે પછી ત્રણ સમીકરણો તમે સરવાળો કરશો એટલે તમને એનો આન્સર મળશે બીજી રીત સરળ છે કઈ તો કે આપણને ખબર છે કે a બાર ડોટ હવે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 બરાબર છે તેથી આમ લખી શકીએ કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0 એક સદિશ 0 છે તો એનો માનાંકમાં શું થશે તો કે બંને ડોટ ગુણાકાર શું થશે તો કે 0 થશે હવે આનો આપણે આ શું થઈ ગયું તો કે આ થઈ ગયું a બાર મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 0 હવે a પ્લસ b પ્લસ c આખાના વર્ગનું સૂત્ર તેથી મોડ a બાર નો સ્ક્વેર પ્લસ મોડ b બાર નો સ્ક્વેર પ્લસ મોડ c બાર નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ 2 ઇન્ટુ b બાર ડોટ c બાર પ્લસ 2 ઇન્ટુ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર આપણે a પ્લસ b પ્લસ c ના હોલના વર્ગનું વિસ્તરણ સૂત્ર આપણે અહીંયા લગાડ્યું હવે મોડ a બાર મોડ b બાર મોડ c બાર બરાબર શું છે તો કે 1 છે જે આપણને આપેલું છે તેથી અહીંયા 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ આમાંથી 2 કોમન કાઢો એટલે 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ 0 તેથી 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ -3 1 પ્લસ 1 પ્લસ 2 સામે જાય શું થઈ જાય -3 તેથી a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ -3/2 તમને જેની કિંમત મેળવવાની કીધી હતી બરોબર એ કિંમત આપણને મળી કઈ કિંમત મળી તો કે -3/2 કેટલી કિંમત મળી તો કે -3/2 બરોબર ચાલો હવે 14મો એક્ઝામ્પલ 13 એક્ઝામ્પલ પૂરા કર્યા 14મો એક્ઝામ્પલ બરોબર આજે આપણી ગણતરી છે કે આજે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણે આજે પૂરો કરી નાખીએ એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે 14મો એક્ઝામ્પલ તો કે જો a બાર બરાબર 0 અથવા b બાર બરાબર 0 હોય તો a બાર ડોટ b બાર બરાબર 0 પરંતુ જો a બાર બરાબર 0 અથવા b બાર બરાબર 0 તો a બાર ડોટ b બાર બરાબર 0
એ બાર બરાબર 0 હોય, બી બાર બરાબર 0 હોય, અથવા બેમાંથી એક 0 હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થાય? 0 થાય, આપણને ખબર છે, બરોબર. પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. આનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી એવું સાબિત કરવાનું છે ને આપણે એક ઉદાહરણ આપવાનું છે, બરાબર, કે એનું પ્રતીપ છે એ સત્ય છે નહીં. ઓકે, તો ચાલો હવે આવું ઉદાહરણ આપણને એમ થાય સાહેબ આવું ઉદાહરણ ક્યાં ગોતવા જવું આપણે કે બેમાંથી એક 0 ન હોય, બરોબર. તો ઉદાહરણ ગોતવા જવાની જરૂર નથી. ધારો કે એ બાર બરાબર i પ્લસ, હવે હું ઉદાહરણ ગોતવા નહીં જવાનું, આપણી પાસે ટેક્સ્ટ બુકની અંદર આપણે સ્વાધ્યાય ગણી ગયા એની અંદર એક્ઝામ્પલ હતો કે ભાઈ 1/7 ઇન્ટુ 2i પ્લસ 3j પ્લસ 6k, એટલે એ બાર બરાબર 2i પ્લસ 3j પ્લસ 6k, આ એ બાર લઈ લઈએ આપણે, બરોબર. અને બી બાર બરાબર 3i માઇનસ 6j પ્લસ 2k, 3i માઇનસ 6j પ્લસ 2k. અહીં એ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, શૂન્ય સદિશ નથી, બી બાર પણ શૂન્ય સદિશ નથી, પરંતુ એ બાર ડોટ બી બાર બરાબર 0. એટલે બે સદિશોનો ડોટ ગુણાકાર 0 હોય તો બેમાંથી એક સદિશ 0 હોય તેવું જરૂરી નથી, પણ આપણે શીખી ગયા કે જો બે સદિશોનો ડોટ ગુણાકાર 0 હોય તો બંને સદિશો એકબીજાને લંબ પણ હોઈ શકે, બરોબર. એટલે એ બાર અને બી બાર એકબીજાને લંબ પણ હોઈ શકે એવું જરૂરી નથી કે બેમાંથી એક સદિશ 0 હોય જ તે, બરોબર. એટલે એનો અર્થ એવો થયો કે આનું પ્રતીપ આપણે ભણી ગયા 11મા ધોરણની અંદર, બરોબર. 11મા ધોરણમાં 14મા ચેપ્ટર ભણી ગયા કે પ્રતીપ વિધાન કોને કે પ્રતીપ એટલે શું, તો કે જોન તો બદલી નાખો, જો એ બાર ડોટ બી બાર બરાબર 0 તો એ બાર બરાબર 0 અથવા બી બાર બરાબર 0, જે સત્ય છે નહીં, બરોબર. ચાલો હવે નેક્સ્ટ 15મો 16મો એક્ઝામ્પલ અને ત્યારબાદ 17મો એક્ઝામ્પલ. 15, 16, 17 3 બાકી છે, બરોબર. ચાલો હવે સ્ક્રીનશોટ પાડી લો તમે, બરોબર, કારણ કે આમાં 15, 16, 17 નહીં સમાય. સ્ક્રીનશોટ પાડી લો, તમને 1 મિનિટનો સમય આપું છું. સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે નેક્સ્ટ પછી આગળ વધીએ, બરોબર. ચાલો સ્ક્રીનશોટ પડી ગયો છે તમારે. ચાલો સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ નંબર 15. જો એબીસીના શિરોબિંદુઓ એબીસી અનુક્રમે 1 2 3 -1 0 0 એ છે 1 2 3 -1 0 0 સદિશ બી -1 0 0 શિરોબિંદુ બી અને સી છે 0 1 2 સી છે 0 1 2 તો શું કીધું ખૂણો એબીસી શોધો. ખૂણો એબીસી શોધો. હવે તમે ત્રિકોણ દોરો,
બરોબર. અહીંયા આપણે ત્રિકોણ એબીસી હોય તો મારે આ ખૂણો મેળવવાનો થયો. આ ખૂણો કોની કોની વચ્ચેનો ખૂણો થયો? તો કે આ છે સદિશ BA અને BC વચ્ચેનો ખૂણો. કોની વચ્ચેનો ખૂણો થયો? સદિશ તમારે રકમમાં લખેલું જ છે કે ABC શું કૌંસમાં લખેલું BA અને BC વચ્ચેનો ખૂણો. બરોબર. તો ખૂણો ABC એ સદિશ BA અને સદિશ BC વચ્ચેનો ખૂણો છે. પહેલા તો સદિશ BA મેળવીએ આપણે. BA is equal to 1 2 3 minus -1 0 0 is equal to 1 -1 એટલે 2 અને 3. તેથી એનું માનાક મળી નાખે આરવાર. સદિશ BA નો માનાક is equal to વર્ગમૂળમાં 4 + 4 + 9 અંડર રૂટમાં 17. પછી સદિશ BC is equal to 0 1 2 minus -1 0 0 એટલે 1 1 અને 2 અને તેથી મોડ BC is equal to વર્ગમૂળમાં 1 + 1 + 4 એટલે અંડર રૂટ 6 તથા BA.BC બરાબર BA શું છે 2 2 3 ડોટ 1 1 2 2 + 2 + 6 કેટલા આવ્યા 10. BA.BC બરાબર 10. હવે ખૂણો ABC is equal to cos inverse BA.BC ના છેદમાં મોડ BA into મોડ BC is equal to cos inverse 10 ના છેદમાં અંડર રૂટ 17 into અંડર રૂટ 6. તેથી cos inverse 10 ના છેદમાં અંડર રૂટ 102. આ થઈ ગયો ખૂણો ABCC જે આપણને મેળવવાનો કીધો હતો. ચાલો ત્યારબાદ 16મો એક્ઝામ્પલ. સાબિત કરો કે બિંદુઓ A127 પછી B 263 અને 310 - 1 263 અને C 310 - 1 સમરેખ છે. સદિશો સમરેખ સાબિત કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું. AB BC અને CA મેળવી નાખો. બરોબર. AB BC અને AC મેળવો. કોઈ એક સદિશ છે એ બાકીના બે સદિશોના સરળ સ્વરૂપે મળે એટલે સદિશો કેવા થઈ ગયા સમરેખ થઈ ગયા. ઓકે ચાલો પહેલા સદિશ AB મેળવીએ. AB બરાબર 263 - 127 is equal to 2 માંથી 1 4 અને -4 6 માંથી 2 જાય એટલે 4 3 માંથી 7 જાય એટલે -4. BC is equal to સદિશ BC is equal to પહેલાનો માનાક લખી નાખે આરવાર. તેથી મોડ AB બરાબર અંડર રૂટમાં 1 + 16 + 16 એટલે અંડર રૂટની અંદર 33. હવે BC is equal to 2C - B એટલે 310 - 1 minus 263 3 2 જાય એટલે 1 10 માંથી 6 જાય એટલે 4 -1 -3 -4. તેથી મોડ BC is equal to અંડર રૂટ 1 + 16 + 16 એ કેટલા આવશે તો કે અંડર રૂટ 33. અને AC બરાબર AC બરાબર 310 - 1 minus 127 3 માંથી 1 જાય એટલે 2 10 માંથી 2 જાય એટલે 8 એટલે -8.
તેથી મોડ એસી બરાબર આને આમ લખી શકીએ આપણે 2 કોમન કાઢો 1 4 -4 એટલે 2 એમને એમ રહે અંડર રૂટમાં 1 + 16 + 16 એટલે કે 2 √33 અહીં મોડ એસી બરાબર મોડ એબી વત્તા મોડ બીસી તેથી એ બી અને સી સમરેખ છે. આપણે એ સાબિત કરવાનું હતું કે એબીસી કેવા છે સમરેખ છે આપણે સાબિત કરી નાખ્યું બરાબર √33 અને 2 √33 એટલે એબી વત્તા બીસી બરાબર શું થઈ ગયું હતું કે એસી થઈ ગયું. ચાલો ત્યારબાદ 17મો અને છેલ્લો એક્ઝામ્પલ સ્વાધ્યાય 10.3 નો 17મો એક્ઝામ્પલ છેલ્લો એક્ઝામ્પલ સાબિત કરો કે સદિશો 2i - j + k 2i - j + k એ લઈ લઈએ આપણે 2i - j + k પછી બીજો સદિશ છે i - 3j - 5k i - 3j - 5k અને ત્રીજો સદિશ છે 3i - 4j - 4k 3i - 3j - 4k એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરોબર. ચાલો ધારો કે a 2 - 1 1 b 1 - 3 - 5 અને c 3 - 3 - 4. પહેલા તો આપણે જે સદિશ એબીસી ધાર્યા છે એને આપણે એબીસી શિરોબિંદુઓ કહી દીધા કારણ કે આપણે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ લેવાના છે બરોબર. ચાલો AB બરાબર 1 - 3 - 5 - 2 - 1 1 એકમાંથી 2 એટલે -1 -3 વત્તા 1 એટલે -2 -5 -1 એટલે -6 અને તેથી મોડ AB બરાબર મોડ AB નો વર્ગ સીધો 1 + 4 + 36 એટલે કેટલા આવશે 41. આપણે કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું એટલે સીધો મોડનો વર્ગ લીધો વર્ગમૂળ લખવાની જરૂર રહેશે નહીં બરાબર. ચાલો હવે BC બરાબર સદિશ BC બરાબર 3 - 3 - 4 -1 - 3 - 5 એટલે 2 અહીંયા 0 થઈ ગયા અને -4 + 5 એટલે 1 થઈ ગયા. તેથી મોડ BC નો વર્ગ = 4 + 0 + 1 કેટલા આવ્યા 5 અને સદિશ AC બરાબર 3 - 3 - 4 -2 - 1 1 2 - 1 1 એટલે કે 3 2 જાય એટલે 1 -3 + 1 એટલે -2 -4 -1 એટલે -6. તેથી મોડ AC નો વર્ગ = 1 + 4 + 36. આમાં કઈક લોચો કર્યો 3 - 3 - 4 -2 - 1 1 2 + 1 -4 -1 એટલે -5 આવશે. એ કેટલા આવશે 25. 3 - 2 એટલે 1 -3 + 1 એટલે -2 -4 -1 એટલે -5 એટલે કે 30. 3 - 3 - 4 -2 - 1 1 આમાં 1 - 3 - 5 -2 - 1 1 1 - 2 - 1 -3 + 1 -2 -5 -1 -6.
3 2 1 5 બરોબર છે યામમાં કંઈ 2 - 1 1 1 - 3 - 5 અને 3 - 4 - 4 ઓહો 3 - 4 - 4 રકમમાં જ ભૂલ થઈ ગઈ આપણે અહીંથી બધા ફેરવવા પડશે એ બીમાં કંઈ ફરક પડશે નહીં બીસીમાં 3 - 4 - 4 માઇનસ એટલે -4 વત્તા 3 એટલે -1 વધશે એટલે અહીંયા +1 આવશે એટલે કેટલા આવશે અહીંયા 6 અહીંયા 3 - 4 - 4 3માંથી 2 જાય એટલે 1 વધે -4 વત્તા 1 કેટલા આવે -3 વધે બાકી બધું એમને એટલે 1 વત્તા 9 વત્તા 25 હવે 35 ને 6 41 એટલે કેટલા થઈ ગયા 35 અહીં mod ab² પ્લસ mod ab² ઇઝ ઇક્વલ ટુ mod bc² વત્તા mod ac². તેથી a b અને c એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે તો ચાલો આટલું રાખ્યું આપણે. તમને ખબર પડી કે એક નાનકડી એમથી ભૂલ અહીંયા સદિશ લખવામાં ભૂલ થઈ ગઈ એના હિસાબે આપણે જવાબ આવતો નહોતો બરાબર. એટલે સાબિત કરવાનું તો આપણને ખબર પડી કે સાબિત કરવાનું છે તો થતું જ હોય બરાબર. ઘણી વખત સાબિત કરવાનું ન કીધું હોય અને કયા ત્રિકોણ એવું પૂછ્યું હોય તો ઘણા વિદ્યાર્થી અહીંયા સમબાજુ ત્રિકોણ કરી નાખે કારણ કે 35 કાંક ભેગું આવતું હોય એટલે બરાબર. એવું ધ્યાન રાખવાનું બરાબર. રકમ લખવામાં થોડુંક ધ્યાન રાખવાનું. ચાલો તો આટલું રાખીએ આજે. તમે સ્ક્રીનશોટ પાડી લો. સ્વાધ્યાય 10.3 પૂર્ણ થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 10.4 પહેલાની થિયરી એટલે કે બે સદિશોનો સદિશ ગુણાકાર a બાર × b બાર એના વિશે આપણે ભણશું. આજે આપણે આટલું રાખીએ છીએ. ઓકે ચાલો બધા સ્ક્રીનશોટ પાડી લો.